જો તમારી પાસે આટલી હિંમત હશે ને આ વિડીયોમાં છે એટલી, તો રોડ ઉપર તમારી ગાડી કોઈ સીઝર, કોઈ ફાઇનાન્સર કે કોઈ લુખ્ખા તત્વ નહીં પડાવી શકે કે નહીં ફાઇનાન્સમાં લઈ જાય શકે. બસ તમારે આ વિડીયો જેટલી હિંમત દાખવવાની છે. જેથી ફાઇનાન્સને જરૂર હોય ને તેથી પોલીસ વાળા આવે, બાકી કોઈના બાપથી કટારો ન રોકાય. એવું લખીને આપેલું તમને? હા, મને લખીને આપેલું હોય ફાઇનાન્સે. આ બતાવો, લખેલું ક્યાં? અરે સરકારના સ્ટેટમેન્ટમાં છે. સરકારે કે કોઈ એ બધી ફાલતુની વાત ના કરો. તમારા પૈસા બાકી નહીં ને? હા, તો હું નથી. આગળ પૂછી લઉં છું. હા, પૂછી લ્યો, પૂછી લ્યો. પછી દાદા મેલો ને પછી હા, હા, પણ પૂછી લ્યો. સરકાર ને બરકારની કઈ વાત હા, સરકારના નિયમ કઈ તમારે લાગુ ન પડે? લાગુ પડે ને પછી. હા, તો પણ હું એમ કહું છું લિસ્ટમાં આવી તો ગાડી ઉભી આ રાખી. લિસ્ટમાં આવે તોય તમારે ન રખાય. આ તો નથી, કદાચ આવે ને તોય ન રખાય. પોલીસ વાળા આવી કાયદેસર ઉભી રાખે. અભી તો તમે યાર દાદાગીરીથી હા, દાદાગીરી હોય તો રોકો. દાદાગીરી હાથ પર. દાદાગીરીથી વાત નતા કરતા, હવે કરો ને દાદાગીરી. હા, દાદાગીરી જ જોઈએ. કરો કરો, હા તમારા કરો. લાઈન પર એડવાનું તો આવું માથાકૂટ નહીં કરવાનું. અરે પણ મારા બાપ નો ખતરો, તમારે સીટ ખાતી હોય તો કરો. પૈસા બાકી નથી તો વાત હા તો નથી, હા તો કરો, વાત કરો. એમથી વાત નહીં થતી તમારે? તમે ના, હું પ્રેમથી વાત ન કરું. બરાબર. મને મારી પાસે મને અદાલતમાંથી લેખિત આવશે કે આ ખટારો સીઝ કરો કે ભાઈ તમે આવી જાઓ. બરાબર. બાપુ હું તમને એમ કહું છું કે તમે આ ખોટી રીતે યાર હા, પણ તો અમે વાત કરવાની હોય તો કરી લ્યો. ભાઈ વાત કરી લે આગળ નાખે ઉપર. ન કરે ભગવાન, અને કદાચ તમારી ગાડીના 4-5 હપ્તા સડી જાય ને તો પણ કોઈ ફાઇનાન્સર તમારી ગાડી ન ખેંચી શકે. અને ખેંચવી હોય તો પહેલાં લીગલ કરવું પડે. અદાલતથી તમને લેટર આવે પછી જ તમારી ગાડી સીધ થાય. બાકી રોડ ઉપર કોઈ લુખ્ખા તો ન જ કરી શકે. એની માટે પણ આ વિડીયો એક આખો જોવો. जय हिंद दोस्तों, अगर आपने बैंक से कोई लोन लिया है और किसी रीजन की वजह से आप उसे पे नहीं कर पा रहे हो और कोई रिकवरी एजेंट आपको बार बार आके परेशान करता है, डराता है, धमकाता है, तो दोस्तों डरने की जरूरत नहीं है. ऐसे रिकवरी एजेंट के खिलाफ आप पुलिस कंप्लेन कर सकते हैं और बैंक को आप मेल कर सकते हैं कि कोई इंसान आपके नाम से हमें आके परेशान करता है. और सबसे जरूरी बात, आप ये चीज आरबीआई को भी मेल कर सकते हैं, इन्फॉर्म कर सकते हैं, क्योंकि रिजर्व बैंक ऑफ इंडिया के क्लियर इंस्ट्रक्शंस है कि कोई भी रिकवरी एजेंट आपको इस तरह से परेशान नहीं कर सकता. और हाँ, अगर बैंक को उनका पैसा रिकवर करना है तो वो प्रॉपर और लीगल तरीके से कोर्ट में जाके केस कर सकते हैं. तो दोस्तों ये बहुत जरूरी इंफॉर्मेशन है, इसे आप अपने दोस्त और फैमिली के साथ भी शेयर करें. थैंक यू.